હલો મિત્રો, આપણે આવી ગયા છીએ લોયા ધામ। તો અહીંયા કણે છે સ્વામિનારાયણનું મંદિર। તો અત્યારે છે સમયો, તો આ જગ્યા તમને દેખાડી જો આમાં હે ને તમે ટિકિટ લઈ અને અંદર જઈ શકો છો। તો આ વિડીયોમાં તમે બન્યા રહેજો। આપણે તો વગર ટિકિટે જોવાનું હોય તો વિડીયો પૂરો જોઈજો, કોઈ કાપીને ન જોતા। હવે જો આવી રીતે કોઈ અંદર ડેકોરેશન છે અને પબ્લિક બહુ આવે છે અહીંયા કણે, પણ થોડોક શિયાળાના કારણથી ટાઈટના કારણથી બહુ નાના છોકરાને ન આવે ગરદીના કારણે। તો આપણે આ વિડીયોમાં જોઈ લે નાના છોકરા માટે ઘરે બેઠા વિડીયો કાપતા ને પૂરો વિડીયો જોઈ લેજો। આની અંદર જવા માટે આ બધી ટિકિટ લઈને આની અંદર જોવા જવાનું હોય તમારે। આવું કઈક ડેકોરેશન છે, આવી રીતે બધું ગોઠવણી છે, બહુ મસ્ત છે જોવાનું। અને જોવા જાવ તો વધારે સારું, જોઈ આવજો લોયા ધામ। અત્યારે સમયો ચાલુ છે, 21 તારીખથી ચાલુ છે, 31 તારીખ સુધી ચાલુ છે। આ બધું જોવાને લાયક છે, તો જરૂરથી જોજો। પબ્લિક તો બહુ આવે છે, કણે ટ્રાફિક એવું હોય છે। અમે તો અમારી ફેમિલી સાથે જોવા ગયેલા, એટલે છોકરાનું ધ્યાન રાખવું પડે। અહીંયા તો ખોવાઈ જાય છોકરા ત્યાં। અંદર શૂટિંગ કરવાની કોઈ મનાઈ નથી, શૂટિંગ બૂટિંગ કરવા દે છે, એટલે વાંધો નહીં। જો કે ફોટા પાડવા બહુ સારું છે, જોવામાં ખૂબ સરસ છે। વિડીયોમાં કોમેન્ટ કરજો જોતા હોય તો, તમને શું વસ્તુ ગમ્યું, ક્યાં ક્યાં શું મજા આવી, એ વિડીયોમાં કોમેન્ટ કરતા રહેવું। જો આવું કઈક દ્રશ્ય જોવા મળે છે, બહુ મસ્ત રાતના સીન છે અંદરના, બહુ જોવાને લાયક છે અંદર બધું। આવી રીતે બધી બાજુ ગેટ છે, આવા બહુ મસ્ત છે ડેકોરેશન ગેટના, પણ અંદર ઘણી જગ્યા ઉપર આવા ગેટ આવે છે। અંદર જાવ એટલે ઘણું બધું જોવાનું છે। એમ તો આપણે આવી ગયા છીએ વિજ્ઞાન મેળાની અંદર, આમાં બધું વિજ્ઞાન મેળા માટે જોવા માટેનું છે। આવા બધા અલગ અલગ રૂમ છે જોવા માટે, કે આનું આ જોવા માટે। તો આ આપણે આવી ગયા હતા વિજ્ઞાન મેળામાં, તો અહીંયા ઘણા વિજ્ઞાન મેળામાં જોવાના લાયક બધું બહુ મસ્ત રમકડા બનાવેલા છે વિજ્ઞાન મેળાની માલ તો। જો આ પણ બહુ સરસ છે। આવી રીતે અંદર કોઈ પણ ટીવી હોતક ગોઠવેલા હોય, અંદર કોઈ ગયડા બૈડા આવે અંદર જોવું હોય, બે આવવાનું ટીવી વ્યૂ બધું મસ્ત નહોતું। તો આવા એક રૂમ જ છે બધી વસ્તુ જોવા માટે, જવા માટે। પછી બહારનો નજારો અલગ હોય।
આ તો હજુ આપણે વિજ્ઞાન મેળામાં જ છીએ, એટલે એ બાજુમાં બીજું આવશે. અહીંયા જો આ ઘરના બધા સાત સ્વામિનારાયણ મૂર્તિ, આ એમના સ્વામિનારાયણ અંદરના બધા એવા ફોટા, એનું ઘર છે અંદર ડેકોરેશન મૂકેલું છે, બહુ મસ્ત છે. આપણે બહાર નીકળી ગયા હા ગેટની બહાર. આ બીજું અંદર આવી ગયો જગ્યા. બધાને અલગ અલગ આવી રીતે ડેકોરેશન હોય. નાના છોકરાને લઈને જોવા જાઓ મજા આવે એવું છે, એટલે જોવાના લાયક છે. એમ તો ટિકિટ તમારી વસૂલ છે. તો આપણે આ રહ્યો ને આની અંદર ટીવી છે, આ બધું જોવે છે માણસો. એની માલ પર બે જોવા કોઈ ગાયડા બુયડા હોય આમ પૂછીએ બે જોઈએ કે મજા આવે. હા આવી ગયું ભૂત ઘર. આપણે આની માલ પર જવાનું છે અંદર. આની અંદર તો છોકરાઓને બીક લાગી જાય એવું છે. જાવ તો થોડુંક ધ્યાન રાખીને જવું, અંધારું હોય પાછું, અને એક તો ભૂતના ને એના અવાજ આવતા હોય એટલે છોકરા બીવી જાય. એટલે અંદર જતા પહેલાં વિચારીને જાજો. નાના છોકરાને લઈ જાઓ ને તો ધ્યાન રાખવું, હારે રાખવાના, કારણ કે એની માલ પર અંધારું છે. એટલે અંધારામાં તો છોકરા બીવશે, અવાજે એવો આવશે નકરો. એટલે આપણે અવાજ તો બંધ કરી દીધો આ વિડીયોમાં, તો ભૂતનો નીનો તો છોકરા બીવે નહીં એના કારણથી. બાકી અંદર જાઓ એટલે બધું બીક લાગશે છોકરાઓને, એટલે ધ્યાન રાખજો, હારે રાખવા. છોકરાને અંધારામાં ખોઈ જશે પાછું, એટલે છોકરા બીવશે. એટલે એમ બહાર નીકળતા પાછું વાર લાગશે, અંધારું છે અંદર છે એટલે છોકરાને લઈ જાઓ તો જરાક ધ્યાન રાખી, છોકરા તમારા બીવી ન જાય. બીવાના કારણથી તકલીફ પડી જાય છોકરાઓ. આ ભૂત ઘર કહેવાય ને, કારણ કે એની અંદર અવાજ જ એવો આવતો હોય. એટલે છોકરાઓને તો ખાસ ધ્યાન રાખવું. અંદર અંધારું બહુ હોય, છોકરાને તો છૂટા ન પડવા દેવાય, અંદર હાથ પકડી રાખવો જરૂરી હોય. આપણે બહાર નીકળી ગયા છીએ. તો બહાર કંઈક કઈ રીતે છે, આ શંકર દાદાની મૂર્તિ છે, આ પર્વત છે, અને ભૂત છે, ભૂતનો પુતળા ભાઈ. બહુ મસ્ત નજારો છે. જો કે ફેમિલી હારે આવો તો મજા આવે. અંદર બાળકો તમારા હોય ને જોવે ને આવું બધું, અંદર બહુ મસ્ત છે, જોવાને લાયક. બાળકોને મજા આવી જાય એવી છે. એક વખત જરૂરથી આંટો મરાઈ આવજો, બાળકોને મજા આવશે. અંદર જોવાનું બહુ સરસ છે, એટલે મજા આવે જોવાની અંદર. આપણે આ લોયા ધામ કહેવાય. અત્યારે સ્વામિનારાયણ નું મંદિર બન્યું, એનો સમય છે. આવી રીતે બધું આમ જોવાના બહુ મસ્ત હોય. ડેકોરેશન જ બહુ મસ્ત હોય. તમે
રૂબરૂ જાઓ તો તમને મજા આવી જાય એમ થાય કે ના ભાઈ છે ટિકિટ લેવાની પણ પૈસા વસૂલ થઈ જાય તમારા અંદર જોવું એટલે જોવાની વસ્તુ જોઈ છે આમાં તમે 2-3 કલાકે બહાર નીકળી જાય 2 કલાક જોવાનું થાય વ્યવસ્થિત જોવો ને 2 કલાક બહાર નીકળતા થઈ જાય તમારે ઘણી વસ્તુ છે જોવા માટે અંદર હા જોવા માટે રાત્રે જવું દિવસે તો ન હોય કે રાત્રે ચાલુ થવા જોઈએ કે રાત્રે જવું 6 વાગ્યાથી એમ કંઈક ચાલુ થાય પછી રાતે 1-2 વાગ્યા સુધી રહેતો હોય છે ચાલુ પણ રાત્રે જ મજા આવે એવું છે દિવસે તો કાંઈ ન મજા આવે એવું બધું એટલે જોવા જવા માટે તો રાત્રે જ જવું તમારે આવું બધું પહેલાની વસ્તુ છે અંદર જોવાનું ગઢિયા વખતની આવું બધું નાના નાના છોકરા જોવે તો એમને મજા આવશે એવું નાના છોકરા માટે જોવાનું એવું નથી પાછું મોટા માટે બધું જોવાનું બહુ મસ્ત છે બધા માટેનું બહુ સરસ જ છે જોવા માટે તો મેરા ભારત મહાન જો આવી રીતે આમ કોઈ તમે રાતના સમયે જાઓ તો ઠંડી છે અત્યારે શિયાળામાં તો એટલે થોડુંક આમ નાના છોકરા માટે કેવર આવે પણ અહીંયા નહીં લાગે ઠંડી બંધી કાંઈ અહીંયા તો મજા જ આવે એવું વાતાવરણ હે તમને ઠંડી લાગે જ નહીં ગરમી થાય માણસોની અંદર બહુ ભીડમાં કેવું હોય એટલે એવી રીતે ગરમી કેવો લાગ્યો અમારો વિડીયો એ પણ તમે કોમેન્ટ કરજો જરૂરથી કોમેન્ટ કરતા રહેજો આવા અમારા વિડીયો જોવા માટે બરોબર આ વિડીયોનો પહેલો ભાગ હતો અને બીજો ભાગ જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો